રાજુલાના રાજમંદિર હોટલની સામેના એપાર્ટમેન્ટના બીજા માળે આગ લાગવાની ઘટના બની। રાજુલાના રાજમંદિર હોટલની સામે આવેલ વિવેક વિહાર એપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ મકાનમાં આગ લાગી। આ મકાનમાં આગ લાગતા ઘરવખરીમાં ભારે નુકસાન થવા પામ્યું। આગમાં એસી, ટીવી સહિતની ઇલેક્ટ્રોનિક વસ્તુ બળીને ખાખ। મકાનમાં મહિલા અને પુત્ર ઘરે હતા તે દરમિયાન આગ લાગી। આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગી। આગ લાગતા સ્થાનિક લોકોએ આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો। આગ લાગવાની ઘટના નગરપાલિકા ફાયર ફાઇટરને કરાતા નગરપાલિકા ઘટના સ્થળે પહોંચ્યું। આગ લાગતા ઘરવખરી અને ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ભારે નુકસાન થવા પામ્યું। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।